આજે આપણી સવાર પડી હતી આ પહાડ અને આ જાઈ ખટારા સાથે. મોટા મેં તારું શું બગાડી દઉં? પહાડ, વરસાદ અને મોસમની મજા લેતા લેતા આપણે પાર કરતા હતા એક પછી એક ગુફા. રસ્તો પૂરો કર્યા પછી આપણે પહોંચી ગયા હતા આપણી મંજિલ ઉપર. અને સંદીપભાઈ ની સ્ટાઇલમાં કહું તો ઉપર પહાડ, પાણી ઉપર હોટલ અને નીચે હું, અને આ રહ્યો આપણો રૂમ અને બાલ્કની નો નજારો અને વેધર જોઈને તો આપણને એમ થઈ ગયું કે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। પછી તો તમારો ભાઈ થઈ ગયો રેડી, પહેર્યો અરમાની લચકાનું બૂટકટ પેન્ટ અને અરમાની લચકાનો શર્ટ ને ઈ તે પાછો પેટર્ન ઓળો જોઈ લ્યો. અને પછી હાથમાં બી પેટર્ન હો ગટ્ટેકાય. चलिए शुरू करते हैं। શરૂ કરીએ ઈ પેલા કરી લઈએ આપણે પેટ પૂજા. કેમ કે પેટ પૂજા કરેલું હશે તો મગજ કામ કરશે ને મગજ કામ કરશે તો માનસિક સંતુલન જળવાયેલું રહેશે. क्या बात है सर, क्या बात है सर। પેટ પૂજા કરી લીધા પછી આપણે પહોંચી ગયા હતા કોન્ફરન્સ હોલ ઉપર. આ છે કોન્ફરન્સ હોલ, જ્યાં આપણે લઈશું તમારી માટે સારા સારા શર્ટ અને પેન્ટ ના ફેબ્રિક. પછી આપણું પેટમાંથી પાછો અવાજ આવ્યો એટલે ભાઈ સાહેબે કીધું એક ગુજરાત વાળી જોરદાર ચાય બના. લાગશે વાર પણ આવશે મજા યાર. રાજસ્થાની કપમાં આપણે ઠપકરી ચા ને તમારી માટે જોરદાર નવા બધા સ્ટ્રેચેબલ પેન્ટના કલર લખાવી દીધા. આવી રીતે આપણે આપણો દિવસ પસાર કર્યો. કાલે આપણે જવાના છીએ રાજાનો કિલ્લો જોવા. તો વ્લોગ 2 માટે થઈને આપણી આઈડી ને પેજ ને ફોલો કરી લ્યો અને શેર કરી દેજો. થેન્ક યુ. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ।